स्वस्तिरनमीवा कयक्षमामापस्तेन इ शतमाघसग्गुं सोदरो वा कसमिङ्गौ देवी त्रिपादोर्गव उदयत पुरुखा पादोष्येहा भावत भुना ततो विगवं यगरा मत्साश्वनानाशने अभि ततो विराडजायत विराजो अधिपुरुखा सजातो अत्यार्च्यता पश्चातो विमथो पुरा तस्मात् जगन्नाथ सर्वभूता संवृतं वृखदाज्यं पशुस्तां शकरे वायव्या नारण्याग्राम्याश्च जे तस्मात् जगन्नामानि जगनीरे छन्दाग्मुषि जगनीरे तस्मात् जायत तस्मात् जवा अजायन्त जे केशो भयानत गावो अजनीरे तस्मात् अजाभय मोहं जीवस्या सिद्धिं बाहु देवोरुपादा चेति ब्रह्मणस्य मुखमासीद्बाहुराजन्ययत ओरो तदस्य तद्वैक्ष्या पदव्यां सुसूत्रो अजायत चन्द्रमा જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આજરોજ તારીખ 6 ગુજરાતમાં સમગ્ર રાજ્યમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તરફથી યોજના પંચકમ લોન્ચ કરવામાં આવી છે, જે અંતર્ગત એના પ્રથમ પ્રયાસ રૂપે તારીખ 6, 7 અને 8ના રોજ ત્રિદિવસીય કાર્યક્રમ કરવાનું આયોજન ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું,
જામનગર જિલ્લામાં પણ આજરોજ તારીખ 6 સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આવતીકાલે સંભાષણ દિન તરીકે અને ત્યાર પછી પ્રદર્શની એમ ત્રિદિવસીય કાર્યક્રમનું આ આયોજન જામનગર જિલ્લામાં કરવામાં આવેલ છે. આજરોજ સંસ્કૃત ગૌરવ યાત્રામાં લગભગ 12 થી 13 શાળાઓના અંદાજિત 500થી ઉપર વિદ્યાર્થીઓએ આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં ભાગ લીધો. શરૂઆતથી જ સંસ્કૃત ભાષાનું ગૌરવ અને એનું સંવર્ધન થાય તે હેતુસર રાજકીય પાઠશાળા, આપણી જે સરકારી પાઠશાળા છે એના વિદ્યાર્થીઓ દ્વારા શ્લોક સંસ્કૃતમાં જ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી અને મંત્રો સાથે આ ગૌરવ યાત્રા છે એનો પ્રારંભ કરવામાં આવ્યો. આ ગૌરવ યાત્રા જે છે એમાં જુદી જુદી શાળાઓના લગભગ 30 જેટલા શિક્ષકોએ ભાગ લીધો. સમગ્ર જિલ્લા શિક્ષણાધિકારીનો નિરીક્ષકોનો જે સ્ટાફ હતો, 7 થી 8 જેટલા નિરીક્ષકોએ પણ એમાં ભાગ લીધેલો છે. યાત્રા છે એની શરૂઆત આપણે ટાઉન હોલથી કરવામાં આવી અને એની પૂર્ણાહુતિ જે છે એ ડીસીસી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી. સમગ્ર વહીવટી તંત્ર તરફથી, પોલીસ સ્ટાફ તરફથી, પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ આ કાર્યક્રમ છે એનું સુચારું આયોજન અને અમલીકરણ થઈ શકે તે હેતુસર ખૂબ જ સહકાર પ્રાપ્ત થયો છે. માનનીય કલેક્ટર સાહેબના વડપણ હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જુદા જુદા ધારાસભ્યશ્રી દ્વારા, માનનીય સાંસદશ્રી દ્વારા, અધિકારીઓ દ્વારા પણ સંસ્કૃત ગૌરવ યાત્રા અન્વયે દરેક વિદ્યાર્થી અને શિક્ષક ભાઈ બહેનોને શુભેચ્છા પાઠવવામાં આવેલ છે. વદતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ.